સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જીત મળી છે। અન્ય તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જીત મળી હતી। સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપની નજર બાકીના 8 ઉમેદવારો પર હતી। જોકે આજે તમામ 8 અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લીધા છે, તો મુકેશ દલાલ વન વે જીત મેળવી છે। ત્યારે સુરતમાં અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। હવે માત્ર 1 ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી છે। ત્યારે હવે પ્યારેલાલ ભરતીએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા। ત્યારે હવે આ બેઠક ભાજપના પલડામાં આવી ગઈ છે। સુરત બેઠક પર ઇતિહાસ રચાયો છે। લોકસભા 26 બેઠકો પર ઉમેદવારી પત્ર ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભા પેટા ચૂંટણીની 5 બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે। સુરત લોકસભા બેઠકની ચૂંટણી ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન 6 ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા 8 ઉમેદવારો ચૂંટણી મેદાન છોડ્યું છે। તારીખ 20 અને 21 એપ્રિલ 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આ ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે, જેમાં 6 ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે। 26 વિજાપુર બેઠક પર સૌથી વધુ 8, જ્યારે 85 માણાવદર અને 108 ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે।